Namaste and welcome to a brand new chapter in our journey of Jyotish Shastra. After exploring depths of nakshatras, we now begin a fresh and exciting series on the 12 Rashis, the sign of the zodiac. Each Rashi carries its own unique energy, qualities, and role in shaping human life. Today let us begin with the very first sign of zodiac, Mesh Rashi. It is also known as Aries. ચાલો આપણે નક્ષત્રો સાથે રાશિઓનો પણ પરિચય લેતા જઈએ. આપણા જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ બતાવ્યો છે. તેમાંની પ્રથમ રાશિ મેષ રાશિ છે. તો ચાલો મળીને રાશિઓને સમજીએ. પ્રથમ મેષ રાશિ. It represents અશ્વિની, ભરણી એન્ડ કૃતિકા નક્ષત્ર. જેમ આપણે પૂર્વ જોયું કે મંગળ ગ્રહ જે છે એ અશ્વિની, કૃતિકા અને ભરણી નક્ષત્રને રિપ્રેઝેન્ટ કરે છે. સિમ્બોલ બફેલો. Buffalo represents courage, strength and leadership. બફેલો ના જે ગુણ હોય છે એ જ ગુણ અહીંયા મેષ રાશિ ધરાવતી હોય છે. It represents self, body, head and beginning of કાલપુરુષ ચક્ર. કાલપુરુષ ચક્ર એક કુંડલી છે જેમાં રાશિઓને અલગ અલગ સ્થાન આપવામાં આવ્યા છે. એના ઉપર આપણે અલગથી બીજા કોઈ દિવસે બીજા કોઈ વિડીયોમાં ચર્ચા કરીશું. જો એના ઉપર વધારે માહિતી મેળવવા તમે ઈચ્છતા હો તો કોમેન્ટ કરજો કાલપુરુષ ચક્ર એ. ત્યારબાદ આગળ વધીએ તો રૂલર જે છે અહીંયા મેન ભાવ ભજવવામાં રૂલર દ્વારા મેન ભાવ ભજવવામાં આવ્યો છે. રૂલર એટલે શું? રૂલર એટલે સ્વામી. કોઈ પણ રાશિ હોય, રાશિઓના સ્વામી હોય એ એમના મેન સિપાહી હોય છે. તો અહીંયા મેષ રાશિનો સ્વામી છે મંગળ ગ્રહ. ત્યારબાદ એલિમેન્ટ ફાયર, અગ્નિ તત્વ ધરાવતી રાશિ છે. ત્યારબાદ ક્વોલિટી ગુણ રજ, નેચર ચર નેચરની રાશિ છે. મેષ રાશિઓના જાતક એટલા બધા સ્થિર ના રહે. તમારે જોવું કોઈ પણ દિવસ મેષ રાશિઓ વાળા જે જાતકો હોય છે એમના માઇન્ડમાં કાંઈક અલગ અલગ વિચારો અથવા તો એક જગ્યાએ સ્થિર ના બેસી રહી. આમ કરવું છે, તેમ કરવું છે, ઊભા થયા કઈ મસ્તી કરી નાખી, એ ટાઈપના નેચર ધરાવે છે. ત્યારબાદ ડાયરેક્શન ઈસ્ટ, દિશા પૂર્વ દિશા ધરાવતી રાશિ મેષ છે. મેષ રાશિના જાતકો માટે પૂર્વ દિશા એ ઉત્તમ દિશા ગણવામાં આવી છે. ત્યારબાદ એક્ઝાલ્ટેશન ઉચ્ચ. એક્ઝાલ્ટેશન મીન્સ ઉચ્ચ. રાશિઓ તો છે જ, પણ ગ્રહો જે છે એ કઈ રાશિમાં ઉચ્ચના અને કયા રાશિમાં નીચના હોય છે એ પણ હોય છે. ત્યારે ઉચ્ચ સૂર્ય જ્યારે મેષ રાશિમાં ગોચર કરતો હોય ત્યારે ઉચ્ચનો થઈને ગોચર કરે છે. અને એની જ સામે ડેબિલિટેશન એટલે કે નીચ ગ્રહ જે છે મેષ રાશિ માટે એ સેટર્ન એટલે કે શનિ જ્યારે ગોચર કરે છે મેષ રાશિમાં ત્યારે એ નીચતાનો ફળ આપે છે. ઓટોમેટિક નીચ થઈ જાય છે. કારણ કે કાલપુરુષ ચક્રમાં મેષ રાશિ મસ્તિષ્ક માથાને દર્શાવે છે તથા તેનો સ્વામી મંગળ ગ્રહ છે. તો માથું દુખવું અથવા માથામાં ઈજા થવી
આ બધા એના નેગેટિવ પરિબળો સિમ્ટમ્સ છે કે તમારો મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક તમને નીચતા અથવા પોઝિટિવ નેગેટિવ ફળ આપી રહ્યો છે. એની જ સામે તમે જોવા જાઓ તો પોઝિટિવિટી શું આપે છે મંગળ? તો મંગળ ઉત્સાહ, નિડરતા અને તેજસ્વીતા આ એના પોઝિટિવ પાસાઓ છે. જો તમે આ બધી વાતને રિલેટ કરતા હો તો કોમેન્ટ કરો અને નેક્સ્ટ રાશિ માટે ફોલો કરો, અપડેટ કરો. થેન્ક યુ.